જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો ચેલેન્જ કંઈક આ પ્રકારનો છે। એ આવી રીતે બે હાથે પટ્ટીની ઉપર થયો એમ ડાયરેક્ટ ને આમથી આમ પટ્ટીને પાસ કરવા એની અને 1 મિનિટના ટાઈમમાં 3 ટ્રાય આપવામાં આવશે અને 200 રૂપિયા ઇનામ। 1 મિનિટ રાખવાની 1 મિનિટ ને 3 ટ્રાય અને અનલિમિટેડ ટાઈમ અને 3 ટ્રાય 3 વખત ભાઈ પડી જાય કેટલી વખત પાસ કરે છે એ જ ગણવાના કા એક સાઈડ લોડ કરે ના પાસ કરવાનું પાસ કરે એની હેડારે ધીરે ગણવાનું આવશે કે કેટલી દંડનો પાસ કર્યો બોલ ઉપર ભાઈ પડે એના કે એક જ સાઈડ એની સાઈડ આવે ના ભાઈ પડી જાય તો તમને એક ટ્રાય મળે એના 3 વખત એના ટ્રાય ભાઈ પડી જાય જેટલા ઘડી તમે પણ નેફે ચોથી વખત પડશે એટલે તમે આઉટ અને પડી જો છે ને એટલે પડી જો છે ને આમ 1 મિનિટનો ટાઈમ 1 મિનિટ સુધી રહી જાય તો એની 1 મિનિટ કાઉન્ટ કરવામાં આવશે પણ જો 1 મિનિટની અંદર પડી જાય છે તો એટલે તમારો ટાઈમ ફેર ચાલુ થશે નહીં રેડી એટલેથી ટાઈમ કન્ટિન્યુ અને એક વાત બીજી કે બોલ રહ્યો એ પટ્ટીની ઉપરથી આ બધ પસાર કરશો એને આપણે કાઉન્ટ કરીશું કોણ જેટલી દંડનો વધારે આ બદલા આવે છે તો એને આપણે વિજેતા બનાવીશું 200 રૂપિયા ઇનામ છે। તો ચાલો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ। પહેલા નંબરમાં આપણે ટાઈમર ચાલુ કરી નાખો। ટાઈમર ક્યાં ચાલુ કરવાનું અનલિમિટેડ ટાઈમ 1 મિનિટ આવે છે કાઉન્ટ તો કરવો પડશે કેટલી ઓલા માઈનસ થી દે હે હા પહેલા પડશે એ માઈનસ એ લાસ્ટ ટ્રાય નો છે ચાલો રેડી ચલ કા હા લાસ્ટ ટ્રાય છે એ તમારો ગણા છે રેડી સ્ટાર્ટ બહાર સ્ટોપ 100 સેકન્ડ ઉપર એક 100 સેકન્ડ મોન રિપ્લેસ કરો કરીશું રેડી રેડી બીજો ટ્રાય તમારો હા સ્ટાર્ટ અરે માઈનસ પોઈન્ટ પતે 1 2 3 4 સ્ટોપ 9 સેકન્ડ 9 સેકન્ડ 9 સેકન્ડે પહોંચાશે માઈનસ 12 સેકન્ડે 12 સેકન્ડે પહોંચો તો આપણો આયુષ ગણાશે હા આયુષ ગણાશે એ આયુષ રેટ ગણવાનો હા જે સૌથી વધારે થાય છે એ ગણાશે તમારો રેડી વાયરો થોડોક છે પણ આ પેલા ફેરાનો જ ગણાશે રેડી પછી તમે આગળ જાય છો તો એને ગણાય તમને ટાઈમ ટ્રાય છે 2 આ થોડું ખારું આવી ગયું 10 સેકન્ડ 10 સેકન્ડ 10 સેકન્ડ અલ્પેશભાઈ 10 સેકન્ડ ગણા છે તમારે રેડી બીજા નંબર કીર્તિભાઈ 10 સેકન્ડ રેડી અલ્પેશ ઓ 10 સેકન્ડ રેડી અલ્પેશ 10 અને કીર્તિ રેડી રેડી સ્ટાર્ટ સ્ટાર્ટ તો સ્ટોપ 13 સેકન્ડ લાસ્ટ માં છે એ ગણવામાં આવશે સ્ટાર્ટ મારે 10 સેકન્ડ સ્ટોપ બીજો ટ્રાય 100 સેકન્ડ અને પેલો ટ્રાય રેડી સ્ટાર્ટ પટ્ટી પાસ કરવાની છે પટ્ટી પાસ કરવાની છે પટ્ટી પાસ કરવાની છે સ્ટોપ સ્ટોપ કીર્તિભાઈ ને 14 કીર્તિભાઈ 14 અલ્પેશભાઈ કરતા આગળ રેડી આપણે ભરતભાઈ આવી ગયા છે ને ભરતભાઈ રેડી રેડી સ્ટાર્ટ 5 સેકન્ડ 5 સેકન્ડ આઉટ બાઈક એન્ડ જવાય છે 5 સેકન્ડ આઉટ બાઈક તો નાખો જાય તમે જરા ચાલુ ના સ્ટોપ કરો એક તો અહીંયા ઉઠતો જાવ પાવડો છે એટલે બીજો રાઉન્ડ તો ભરતભાઈ સ્ટાર્ટ બીજા રાઉન્ડમાં ભરતભાઈ સ્ટાર્ટ
પેલો રાઉન્ડ બજાવ રેડી વેરી સ્ટાર્ટ પેલો રાઉન્ડ 7 સેકન્ડ આપણો વારો આવી ગયો 8 સેકન્ડ હાલમાં સૌથી આગળ કીર્તિ હોય છે 14 સેકન્ડ અને જગદીશભાઈ રેડી સ્ટાર્ટ જગદીશભાઈ એક સેકન્ડ માનો ઓદમાં દાદા આઉટ પણ થઈ ગયા 8 સેકન્ડમાં બોલ ઓદમાંથી લેતા હો બોલ માઉન્ટ બોલ આવી ગયો આ લાઈન ક્રોસ કરવાની છે પાસ કરવાની નાના રેડી જગદીશભાઈ નો બીજો રાઉન્ડ ચાલુ સ્ટાર્ટ આઉટ 7 સેકન્ડ આપણે ગણાય આ લાસ્ટ છે રેડી સાજી દો લાસ્ટ ગણા છે સ્ટાર્ટ આવડે 15 સેકન્ડ સ્ટોપ 7 સેકન્ડ ભરત અને જગદીશ બંને હારે 8 સેકન્ડ અને કીર્તિ 14 સેકન્ડ અને અંકિત પણ 10 સેકન્ડ શંભુભાઈ નો વારો આવી ગયો છે બંકો આવ્યો હવે આથી નો તો આથી ભાઈ આપણે સ્ટાર્ટ સ્ટોપ 3 સેકન્ડ માં સ્ટોપ હાઈએસ્ટ રેકોર્ડ 3 સેકન્ડ માં સ્ટોપ સ્ટાર્ટ 5 સેકન્ડ માં સ્ટોપ બીજો રાઉન્ડ લાસ્ટ રાઉન્ડ બીજો રેડી તમારો આરોય ઘણા છે આની સેકન્ડ નું કાઉન્ટ કરવામાં આવશે રેડી સ્ટાર્ટ સ્ટોપ 3 સેકન્ડ ટોટલ 3 રાઉન્ડ શંભુભાઈ મળ્યા ટોટલ ના થઈને ફક્ત 9 સેકન્ડ દીધી રહ્યા હતા મોથી ફેરે 3 સેકન્ડ ગયા અને હવે આપણો નંબર રેડી સ્ટાર્ટ વર્ષ બીજું કરો મે તો હું હાફ મળીને 20 સેકન્ડ આવી છે બાઈક આવે તો નીકળવા જવાનું તો બાઈક નીકળી ગયો છે અને આપણે હવે ગાડી ના સ્ટાર્ટ ચાલો રાઉન્ડ પૂરો 4 સેકન્ડ રેડી સ્ટાર્ટ લાસ્ટ ને હવે ગણાશે સુરેશભાઈ ને આપણે બે હાથ 15 થાય તો કીર્તિ દયા કે લાગડા પણ માટી વળી ગઈ થોડી રેડી સ્ટાર્ટ આઈ એમ રાઈટ તો સારું તો બે સાઈડ પાસ કરવાનો એક સાઈડ લોડ કરે તો સેટિંગ થાય નહીં 9 સેકન્ડ તો અંકિતભાઈ આલી જાવ કીર્તિભાઈ ની નામ આપણે વિજેતા બની ગયા છે કેટલા સેકન્ડ આપણે 14 સેકન્ડ છે તે સુરેશભાઈ ને 9 અને અલ્પેશભાઈ ને 12 થઈ અને મારે ને ભરતભાઈ ને 7 અને સુરેશભાઈ 3 સેકન્ડ 3 સેકન્ડ તો ઇનામ અલ્પેશભાઈ આપી દો કીર્તિભાઈ ને ઇનામ આપી દો 50 અને 100 તમે કરી ડાલે આવતે ચાલો હોય ઘણા વાત પડે ને એટલે બોલ મિત્રો ચેલેન્જ પસંદ આવે તો ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર જરૂર કરજો અને કીર્તિભાઈ આજ તો જીતી ગયા આવો તમે અમે જીતશો આવતો અમારી બના ચેલેન્જર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત